તો જો યુટ્યુબ માં જરૂર બાંગડા ને જબલું તો જો બાંગડા પણ કાઢવાનું ચાલુ કરી નાખેલ છે ત્રણ બાંગડા છે જો આને કહેવાય બાંગડા મચ્છી ના રિપેર કેમ કરશું આપણે પેલા હા ના શીખવું તો આ કારે હા બેટા તો સામજીભાઈ આવ્યા એ બધી પા વૈયા જશે ને તો જો બાંગડા આવી રીતે કંઈક હારા કરવાના હોય છે તો જો ઓલી સાકુ આવેલી નહોતી એટલે આ સાકુ લીલી દીધી છે ને સાકુ પણ બદલાઈ નાખી છે મોંઘા ભાવના હોય એટલે કઈ ખારી સાકુ તો વાપરવી પડે નકર શું થાય એ સાચી વાત બાંગડા પા કોડુમના આવતા છે કે નહીં તાજા બાંગડા છે જો લાલ હા તાજા કોડુમના તો છમાય આવતા છે ને તો મિત્રો કોડુમના બાંગડા છમાય આવે અત્યારે તો તાજા જ આવતા હોય 200 રૂપિયા ત્રણે ફાયદો હે કિલો ના રિપેર કરાવવા પણ પછી શાક બનાવવા મોડું થાય ને તો રિપેર કરેલા પાછા બહુ સારા ન રહે સારા રાખવા હોય ને તો જેવા બનાવવું એવા રિપેર કરવાની કાવી દે તો આવી રીતે કંઈક સાંભળું ઉછળી નાખવાનું સાઈડમાં કટ કરીને એક પણ થઈ જશે અને બીજો ચાલુ થઈ જશે રિપેર થવામાં તો આવી રીતે કેમ પણ જો સારો થાય છે તો જો એક બડકું પણ સારું થઈ ગયું છે અને બીજું બડકું પણ સારું થવા માંડ્યું છે તો જો બે બાંગડા હારા થઈ જશે અને ત્રીજો લીલી થશે જો તમે એકવાર તો જો બે બાજુ એટલે આમ કટિંગ કરવો પડે તેવા સાંભળું નીકળે ત્યાં સુધી સાંભળું ન નીકળે અને હવે સાંભળું ઉછળી લેવાનું છે આગળ અને સાંભળું ઉછળી પણ ગયું છે તો કેમ પણ જો મિત્રો બાંગડા પણ તાજા છે શાકે મસ્તીનું બનશે બાંગડા તાજા છે કાવી દે જો તાજો હોય તો જ આવું નીકળે નકર એવું ન નીકળે નહીં શું થાય આજ પણ બટાટા બાફેવા મીઠા કઈ લીધે બટાટા વઘારવાના છે આપણે જતો વિજય બટાટા બફાઈ જશે એ તો બેટા હાલો જોઈએ તો અહીં જરા બટાટા તો બફા પણ જશે જો જો તો દૂજા પણ જો વધી જશે હવે આ છે દૂજાનું શાક છે જુઓ સડ્યા છે તો મિત્રો સાંભળું ઉછળી નાખી એ તો ખાલી આ કાકર કાઢવાના હોય કે એટલે સાંભળું ઉછળવું પડે અને ભીંગડા ન નીકળે એટલે ભીંગડા તો સગો સગો એ પાડવા પડે પાછા નાની નાની ભીંગડી આવે અને ખાવામાં પછી આવે ને તો ન ભાવે એટલે આ તો ભીંગડી આવી રીતની કાઢવી પડે તો આ ભીંગડી નીકળી ગઈ જો હવે આગળ કોઈતા વાળી કેમ બટકા તો જુઓ હવે બટકાનું પણ કટિંગ પણ સારું થઈ ગયું છે મોબાઈલ ઊંચો રાખ નકર અહીંયા ભટકાઈ જાય કોઈ હાલો સાંભળો આપો કઈ તો આવી રીતે કઈ કટિંગ થાય છે જો યુટ્યુબ ફેમિલી
તો જોયું ફેમિલી અને તો તો બટકા પણ થવા મળ્યા છે. તો એક દેદરો પેલા દેદરો મને ભૂલાઈ ગયો, વાંગડો એક કપાઈ ગયો અને 2 કપાઈ ગયા અને એક અડધો કપાણો ને હવે એક છે ખાલી. તો જો એક કપાઈ ગયો, એક અડધો કપાણો ને હવે એક કાપવાનો બાકી છે. તો આવી રીતે કંઈક કાપવાના હોય છે બાંગડા. તો એટલા બટકા તો થઈ જશે. તો છેલ્લો બાંગડો હતો એ પણ જો કપાય છે. હવે મિત્રો બાંગડા હાવ તાજા છે, હાવ તાજા એટલે હાવ તાજા છે. તો આમાંથી કાઢવાનું હોય કાઢજો, બીજું ફકાઈ દેવાનું. તો કાળજુ લેવાનું, બીજું બધું જવા દેવાનું કચરા પેટીમાં. કચરા પેટી ને અહીંયા જો આવી હાલે. તો અહીં જો ખાય છે કેમ પણ જો યુટ્યુબ ફેમિલી શાક પણ સડી ગયું છે ને કોથમીર નાખવાનું પણ ચાલુ કરી દીધું છે. તો જો એકવાર કોથમીર પણ જો નાખવાનું ચાલુ કરી દીધું છે. આવું કંઈક શાક છે. કોથમીર પણ નખાઈ જશે. અને જરા બટેટા પણ વઘાર નાખ્યા છે અને આમાં પણ કોથમીર નખાઈ રહી છે. અહીં દૂધીનું શાક એમાં પણ કોથમીર નખાઈ રહી છે, નખાઈ ગઈ પણ છે. અને અહીંયા તળાય છે ભૂંગળા. આમાં જ કઈ કોથમીર નાખવાનું ન હોય તો જો એટલા ભૂંગળા પણ તળાઈ જશે અને કોથમીર પણ ખાલી થઈ ગઈ છે. ભૂંગળા તો તળાઈ જશે.